હાય ફ્રેન્ડ્સ, આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છે બીએસસી સેમ 5નું પેપર 303 સિલેબસનું ડિસ્કશન. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન શુડ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ ધ લેંગ્વેજીસ. આજના સેશનની અંદર આપણે ફક્ત ને ફક્ત સિલેબસ શું છે 303નો 303 પેપર બેઝિકલી છે ફિઝિકલ કેમેસ્ટ્રીનું. તો ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર થ્રુ ધ સેમિસ્ટર આપણે કયા કયા ચેપ્ટર ભણવાના છે અને કયા કયા ચેપ્ટરની અંદર સબ ટોપિક કયા કયા છે એના વિશેની ફક્ત ને ફક્ત માહિતી લઈશું અને નેક્સ્ટ સેશનથી આપણે સ્ટાર્ટ કરીશું આપણો સિલેબસ. સો ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે TYBSc સેમ 5ની અંદર બેઝિકલી 301, 302, 303, 304 મેજર પેપર અને 305 એ સબ્જેક્ટિવ ઇલેક્ટિવ હોય છે. તો એમાંનું 303 પેપર જે છે એ ફિઝિકલ કેમેસ્ટ્રી છે. તો ફિઝિકલ કેમેસ્ટ્રીના સિલેબસ વિશે આજે ચર્ચા કરી રહ્યા છે. ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર સિલેબસ જે છે એ 4 યુનિટમાં ડિવાઇડેડ થયેલો હોય છે. બેઝિકલી યુનિવર્સિટીનું પેપર જે છે 70 માર્કનું હોય છે. 70 માર્કની અંદર આ જે યુનિટનું બાયફર્ગેશન્સ કેવી રીતના કરવામાં આવેલું છે એ યુનિટ બાયફર્ગેશન સૌથી પહેલાં આપણે સમજીએ. યુનિટ નંબર 1 જે છે એ છે તમારો થર્મોડાયનેમિક્સ, ગુજરાતીમાં કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. યુનિવર્સિટીમાં એનું વેટેજ છે 14 માર્કનું. તો ઉષ્માગતિશાસ્ત્ર એ તમે FYBSCમાં પણ ભણીને આવેલા છો, SYBSCમાં પણ ભણીને આવેલા છો. ઓન કન્ટિન્યુએશન ઓફ FY and SY in TYBSc Sem 5 we have a unit number 1 thermodynamics. Thermodynamics university examination weightage is 14 marks. Which are the key point that we have to discuss in this unit? આ યુનિટની અંદર કયા કયા ટોપિક જે છે કે આપણે ભણવાના છે. તો ફર્સ્ટ છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તમે FY અને SYની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ અને ભણીને જ આવ્યા હશો. તો નાઉ વિલ સ્ટાર્ટ વિથ ધ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઘણા બધાને શૂન્યનો નિયમ પણ ખબર જ હશે ઉષ્માગતિશાસ્ત્રનો. તો ફર્સ્ટ topic of our syllabus is zeroth law of thermodynamics. Second topic is Clausius-Clapeyron equation. Clausius and Clapeyron બે વૈજ્ઞાનિકે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ આપ્યું. એ સમીકરણની ચર્ચા અહીંયા કરવાની છે, Clausius-Clapeyron equation. નેક્સ્ટ પાર્ટની અંદર છે ટ્રોટોન્સનો નિયમ. ટ્રોટોન વન્સ અગેન સાયન્ટિસ્ટનું નામ છે. તો ગુજરાતીમાં કહો કે ઇંગ્લિશમાં કહો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. ઇટ ઇઝ અ ટ્રોટોનનો નિયમ કહો કે ટ્રોટોનનો રૂલ કહો. હજી એક વૈજ્ઞાનિક છે ક્રાફ્ટનું સમીકરણ વિશે ચર્ચા કરવાની છે. સો નેક્સ્ટ ઇઝ ઓલ અબાઉટ ક્રાફ્ટ્સ ઇક્વેશન. એના પછી 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ દેટ ઇઝ કોલ્ડ વોન્ટ ઓફ આઇસોથર્મ, વોન્ટ ઓફ આઇસોકોર ઇક્વેશન. સો વોન્ટ ઓફ વન્સ અગેન વૈજ્ઞાનિકનું નામ છે. ગુજરાતીમાં પણ આઇસોથર્મ કો અને આઇસોકોર કો આ જ રીતના લખવામાં આવે છે. વોન્ટ ઓફ આઇસોથર્મ ઉપર નોટ લખો અને વોન્ટ ઓફ આઇસોકોર પર નોટ લખો. સો આ બધા જ તમે જોવા જાઓ તો બહુ જ ડેરિવેટિવ ઇક્વેશન્સ છે. બધા દરેકની અંદર સમીકરણો તારવવાના છે. સો લખીને પ્રેક્ટિસ કરશો તો યુનિટ બહુ જ ઇઝી છે. રોકડા માર્ક છે, 14 out of 14 યુ ગેટ ઇટ. બટ વચ્ચે ક્યાંય પણ એક પણ સ્ટેપ ભૂલી ગયા અથવા તો મિસ થઈ ગયું તો છેલ્લે ડેરિવેશન કમ્પ્લીટ નહીં થાય એન્ડ યુ લોસ યોર માર્ક્સ. આના પછી આ લોકોએ લખેલું નથી પણ આના જ બેઝના ઉપરના તમારે ન્યુમેરિકલ પણ આ ચેપ્ટરની અંદર અવેલેબલ છે. લાસ્ટ ટોપિક તમારો સિલેબસનો આવશે દેટ ઇઝ કોલ્ડ ન્યુમેરિકલ. ઉપરના સમીકરણો પરથી તમારે દાખલા પણ ગણવાના છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સ. યુનિવર્સિટીનું વેટેજ છે એનું 14 માર્કનું. બીજા યુનિટ ઉપર જઈએ. બીજો યુનિટ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, ગુજરાતીમાં કહેવાય વીજ રસાયણ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વેર ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ કેમિકલ એનર્જી એન્ડ કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એવી બ્રાન્ચની ચર્ચા કરવાની છે. અહીંયા એવા બ્રાન્ચની ચર્ચા કરી રહ્યા છે કે જ્યાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. આ યુનિટની અંદર કયા કયા મહત્વના મુદ્દાઓ જે છે અથવા તો મહત્વના ટોપિક છે જે ડિસ્કશન કરવાના છે. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઓર ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તમે બધાએ લોઅર સ્ટાન્ડર્ડ્સની અંદર ડેનિયલ સેલ ભણીને આવ્યા છો. તો ફર્સ્ટ ટોપિક તમારા સિલેબસનો છે ડેનિયલ સેલ. ડેનિયલ સેલ પછી આવશે તમારો સિલેબસનો ટોપિક છે રિવર્સિબલ અને ઇરિવર્સિબલ ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ બે પ્રકારના હોય છે, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ. તો એમાંનો એક ટોપિક આપણે અહીંયા કરવા જઈ રહ્યા છે, દેટ ઇઝ રિવર્સિબલ ને ઇરિવર્સિબલ ઇલેક્ટ્રોડ.
એના પછી એક મહત્વની થિયરી છે, દેટ ઇઝ પોગેન્ડ્રોફ કોમ્પેન્સેશન મેથડ. અનનોન સેલનું પોટેન્શિયલ માપવા માટેની આ એક બહુ જૂની મેથડ છે, જેની મદદથી તમે અનનોન સેલનું પોટેન્શિયલ માપી શકો છો. દેટ ઇઝ પોગેન્ડ્રોફ કોમ્પેન્સેશન મેથડ. FIBSCના ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલમાં પણ આ મેથડ શીખવાડવામાં આવે છે. તો જો તમે પ્રેક્ટિકલ પરફેક્ટલી પરફોર્મ કર્યા હશે ફિઝિક્સના, તો તમને ખ્યાલ હશે પોગેન્ડ્રોફ કમ્પોઝિશન મેથડ. નેક્સ્ટ છે વેસ્ટર્ન સેલ. ગુજરાતીમાં પણ એને વેસ્ટર્ન કોષ જ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ રેફરન્સ ઇલેક્ટ્રોડ. ગુજરાતીમાં એનું થાય સંદર્ભ ધ્રુવ. રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે સંદર્ભ ધ્રુવ. સંદર્ભ ધ્રુવ આપણા સિલેબસમાં 3 સંદર્ભ ધ્રુવ છે. સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ, ગુજરાતીમાં એને કહી શકાય સંતૃપ્ત કેલોમલ ઇલેક્ટ્રોડ. સેકન્ડ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, તો આને કહી શકાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ધ્રુવ. ગુજરાતીમાં પણ એ જ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમે હજી વધારે ગુજરાતી કરો તો કરી શકો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. અને છેલ્લો છે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ. ગુજરાતીમાં પણ ક્વીન હાઇડ્રોન ધ્રુવ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બેઝિકલી રેફરન્સ ઇલેક્ટ્રોડની વ્યાખ્યા આપીને કોઈ પણ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ પર નોંધ લખો કરીને ક્વેશ્ચન પૂછી શકે છે. નેક્સ્ટ છે નર્ન્સ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઇક્વેશન. એટલે નર્ન્સનું સમીકરણ, નર્ન્સ નામના વૈજ્ઞાનિકે જો 2 અલગ અલગ ઇલેક્ટ્રોડના પોટેન્શિયલના મૂલ્યો અલગ અલગ હોય તો એ વખતે બંનેની સાંદ્રતા ઉપર આધારિત એક ઇક્વેશન બહાર પાડ્યું, ને એ ઇક્વેશન ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ અને ઘણી બધી એપ્લિકેશન્સ પણ આપણે ભણવાની છે. તો સૌથી પહેલાં નર્ન્સનું સમીકરણ અહીંયા સમજવાનું છે કે નર્ન્સનું સમીકરણ શું છે, પોટેન્શિયલ કેવી રીતે મેઝર કરવામાં આવે છે. શાયદ લોઅર સ્ટાન્ડર્ડ્સમાં તમે આ ઇક્વેશન સાંભળ્યું હશે, E cell is equal to E0 cell minus 0.059/n log of anode upon cathode. યસ મિત્રો, આ જ ઇક્વેશન ઉપર આપણે અહીંયા ફરીથી ચર્ચા કરવાની છે. નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ EMF મેઝરમેન્ટ્સ ટુ કેલ્ક્યુલેશન્સ. મીન્સ નર્ન્સનું સમીકરણ ભણી લીધા પછી નર્ન્સના સમીકરણ ક્યાં ક્યાં વાપરી શકાય, તો નર્ન્સના સમીકરણની ઉપયોગિતા અથવા તો એપ્લિકેશન શું છે, તો કે ડેલ્ટા G અને ડેલ્ટા G0 એટલે ગિબ્સની મુક્ત ઉર્જા અને પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જાનું મેઝરમેન્ટ કરવા માટે, ડેલ્ટા H ડેલ્ટા Sનું મૂલ્ય મેઝર કરવા માટે, એન્થાલ્પીનું મૂલ્ય એટલે ડેલ્ટા H, ડેલ્ટા S એટલે એન્ટ્રોપીનું મૂલ્ય મેઝર કરવા માટે, કે ઇક્વિલિબ્રિયમ KSP KW એન્ડ KH. કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, KSP એટલે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, અને KW આયનિક પ્રોડક્ટ ઓફ વોટર, અને KH એટલે હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ. આ દરેકની ઇક્વેશન અને એના બેઝ ઉપર ન્યુમેરિકલ પણ આપણા સિલેબસમાં અવેલેબલ છે. તો યુનિટ નંબર 2 જે છે એ તમારું થઈ ગયું વીજ રસાયણ. યુનિટ 3ની અંદર 2 સબ પાર્ટ પડી રહ્યા છે. યુનિટ 3 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ છે કેમિકલ કાઇનેટિક્સ, ગુજરાતીમાં કહેવાય રાસાયણિક ગતિકી. બી પાર્ટમાં આવે છે પોલિમર કેમિસ્ટ્રી, દેટ ઇઝ પોલિમર રસાયણ. બંનેના 7-7 માર્ક છે. સો યુનિટ 1 અને યુનિટ 2ની અંદર કોઈ સબ ડિવિઝન હતા અથવા તો કોઈ સબ પાર્ટ અવેલેબલ હતા નહીં, પરંતુ યુનિટ 3ની અંદર 2 પાર્ટ ભણવાના છે. એટલે બેઝિકલી 2 સબ ચેપ્ટર્સ કરવાના છે. એક છે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ, એના 7 માર્ક છે, અને બી જે છે પોલિમર કેમિસ્ટ્રી, જેના 7 માર્ક છે. સો રાસાયણિક ગતિકીની અંદર શું છે, તો સૌથી પહેલાં આવશે પ્રિડિક્શન ઓફ રેટ ઓફ રિએક્શન. ફાઇન, રાસાયણિક ગતિકી ઓર કેમિકલ કાઇનેટિક્સ ઇઝ ઓલ ડિપેન્ડિંગ ઓન ધ રેટ ઓફ રિએક્શન. મીન્સ રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન, રેટ ઓફ બેકવર્ડ રિએક્શન ફાસ્ટ જાય છે, રિએક્શન સ્લો જાય છે, રિવર્સિબલ છે, ઇરિવર્સિબલ છે, બધી જ પ્રકારની માહિતી આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ભણીશું, દેટ ઇઝ પ્રિડિક્શન ઓફ રેટ ઓફ રિએક્શન. ત્યારબાદ આવશે પ્રાઇમરી અને સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ. આ બેમાંથી એક યુનિવર્સિટીમાં 110% પૂછાય જ. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોલ્ટ ઇફેક્ટ. પ્રાથમિક ક્ષાર અસર ઉપર નોંધ લખો અને દ્વિતીયક ક્ષાર અસર ઉપર નોંધ લખો. દેટ ઇઝ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોલ્ટ બ્રેક. સેકન્ડ આવશે heterogeneous reaction. Name itself suggests there are 2 types of reaction: homogeneous reaction, heterogeneous reaction. This is heterogeneous reaction. And retard reaction. અને છેલ્લો ટોપિક છે retard reaction. સો આ હતું તમારું રાસાયણિક ગતિકી અથવા તો કેમિકલ કાઇનેટિક્સ. ત્યારબાદ બી ટોપિક જે છે એ છે પોલિમર કેમિસ્ટ્રી. Now what actually means by polymer chemistry? Polymer chemistry સૌથી પહેલાં પોલિમરનો અર્થ તમે જે ઘણા બધા અણુઓ ભેગા થઈને લાંબી શૃંખલા બનાવે એને કહેવાય પોલિમર. The small monomer comes together and gives you the long chain, that is called as polymer. Now first of all we'll discuss about what actually means by polymerization and types of polymerization.
સો પોલિમર બનાવવાની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. ધ પ્રોસેસ બાય વિચ પોલિમર ઇઝ ફોર્મડ ઇઝ નોન એઝ પોલિમરાઇઝેશન. સો દેર આર 5 ડિફરન્ટ ટાઈપ્સ દેટ વી હેવ ટુ ડિસ્કસ ઇન ધીસ પાર્ટ. 5 અલગ અલગ પ્રકારના પોલિમરાઇઝેશન છે, 5ની ચર્ચા કરવાની છે અહીંયા. ત્યારબાદ કેટલાક નાના ક્વેશ્ચન્સ છે, શોર્ટ નોટ તરીકે ડાયરેક્ટલી 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછી શકે છે. જેવી રીતના કોપોલિમર, ગુજરાતી પણ એને કોપોલિમર જ કહેવાય. બાયોપોલિમર્સ એટલે જૈવ પોલિમર, એટલે મીન્સ બાયોલોજી એટલે બોડીની અંદર કેટલાક એવા પોલિમર્સ જે છે, જેવી રીતના આપણને બધાને ખબર છે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એ બધા પણ બાયોપોલિમર્સની અંદર આવશે. પોલિમર એડિટિવ્સ, પોલિમર બનાવવા માટે એની સ્ટ્રેન્થ વધારવા માટે, ઘટાડવા માટે અલગ અલગ પ્રકારના એડિટિવ નાખવામાં આવે છે, એ પોલિમર એડિટિવ કહેવામાં આવે છે. સૌથી અગત્યનો ક્વેશ્ચન, થર્મોડાયનેમિક્સ ઓફ પોલિમર સોલ્યુશન. જ્યારે પોલિમર સોલ્યુશન બનાવવામાં આવે છે ત્યારે એનું ઉષ્માગતિશાસ્ત્ર શું હોય છે, ડેલ્ટા જી, ડેલ્ટા એચ, ડેલ્ટા ટી, ડેલ્ટા એસ, આ બધાના વિશે, તાપમાનની શું અસર થશે, બધાની ચર્ચા અહીંયા આ ટોપિકમાં કરવાની છે. દેટ ઇઝ થર્મોડાયનેમિક્સ ઓફ પોલિમર સોલ્યુશન. મોલેક્યુલર વેટ ડિટર્મિનેશન ઓફ પોલિમર. બધાને ખબર છે કે પોલિમર બહુ જ જાયન્ટ મોલેક્યુલ છે, ઘણા બધા મોટા હેવી મોલર માસવાળા કમ્પોનન્ટ છે. સો આ જે મોટા મોલર માસવાળા કમ્પોનન્ટ જે છે એ બધાને કઈ રીતના મેજર કરી શકાય છે, તો કેટલીક અલગ અલગ પદ્ધતિથી એના વજન માપી શકાય છે. સૌથી પહેલું છે નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ, બીજું છે વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ, વિસ્કોસિટી એન્ડ ઓસ્મોટિક પ્રેશર મેથડ. આ વિસ્કોસિટી અને ઓસ્મોટિક પ્રેશર મેથડ આ બેમાંથી એક જનરલી યુનિવર્સિટીમાં ઘણી બધી વખત પૂછાય છે. વિસ્કોસિટીને ગુજરાતીમાં કહેવાય દોસ્તો સ્નિગ્ધતા, એટલે પોલિમરના અણુભાર માપવા માટે સ્નિગ્ધતા પદ્ધતિ ઉપર નોંધ કરો, આ રીતના ક્વેશ્ચન પૂછી શકાય. અને ઓસ્મોટિક પ્રેશર એટલે આશ્રુતિ દાબ, એટલે પોલિમરના વજન અથવા તો અણુભાર માપવા માટે આશ્રુતિ દાબ ઉપર નોંધ લખો. તો વિસ્કોસિટી એન્ડ ઓસ્મોટિક પ્રેશર મેથડ ઉપર નોંધ લખો. મિત્રો બીજી એક વાત કે આ જે યુનિટ જે છે એમાં એ અને બી પાર્ટ છે, એટલે થિયરી ઘણી બધી છે, બંનેના 7 માર્ક છે, એટલે આ યુનિટ થોડુંક લેન્ધી થઈ જાય છે, ખાસ ધ્યાન રાખજો. આના પછીનું જે યુનિટ છે એમાં પણ 2 પાર્ટ છે, દેટ ઇઝ યુનિટ નંબર 4. યુનિટ નંબર 4ની અંદર ફરીથી 2 પાર્ટ પડે છે, એ પાર્ટ અને બી પાર્ટ. એ પાર્ટની અંદર આવશે ન્યુક્લિયર કેમેસ્ટ્રી અને બી પાર્ટની ઉપર આવે છે મોલેક્યુલર સ્પેક્ટ્રા. સો ન્યુક્લિયર કેમેસ્ટ્રીની અંદર આપણે ન્યુક્લિયર રિએક્શન્સના આધારે કેટલાક રિએક્શન જોવાના છે અને ન્યુક્લિયર રિએક્શન્સ મેઝર કરતી કેટલીક એપ્લિકેશનો આપણે જોવાની છે. તો સૌથી પહેલાં ડિટેક્શન્સ ઓફ આઇસોટોપ્સ. આઇસોટોપ્સ શું છે ને કેવી રીતના ડિટેક્ટ કરવામાં આવે છે એના ઉપર છે. ત્યારબાદ અહીંયાથી અલગ અલગ સ્પેક્ટ્રોગ્રાફ કે જેની મદદથી આપણે આ મેઝર કરી શકીએ છીએ ન્યુક્લિયર રિએક્શન્સ. દેટ ઇઝ વેલોસિટી ફોકસિંગ માસ સ્પેક્ટ્રોગ્રાફ, બ્રેનબ્રિજ અને નાયરની પદ્ધતિ. એટલે ગુજરાતી કો કે ઇંગ્લિશ કો, બ્રેનબ્રિજ એ વૈજ્ઞાનિકનું નામ છે. બ્રેનબ્રિજની અથવા તો નાયરની માસ સ્પેક્ટ્રોસ્કોપી ઉપર નોંધ, ડબલ ફોકસિંગ માસ સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એપ્લિકેશન ઓફ આઇસોટોપ એન્ડ ટ્રેસ ટેકનિક એક્ઝામ્પલ્સ. છેલ્લો જે ક્વેશ્ચન છે યુનિવર્સિટીમાં 2 થી 3 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે કે ન્યુક્લિયર કેમિસ્ટ્રીની અંદર આઇસોટોપ અને ટ્રેસ ટેકનિકના ઉદાહરણો આપો. બી પાર્ટ જે છે, બી પાર્ટ બહુ જ નાનો પાર્ટ છે, એની અંદર બહુ ઓછી થિયરી અવેલેબલ છે. બી પાર્ટની અંદર આવશે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. સૌથી પહેલાં બી પાર્ટનું નામ છે મોલેક્યુલર સ્પેક્ટ્રા. યુનિવર્સિટીમાં એનું વેટેજ છે 7 માર્કનું. સો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા, ઇક્વેશન ઓફ ફ્રીક્વન્સી ફોર પ્યોર રોટેશનલ લાઇન, વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ સ્પેક્ટ્રા, ઇક્વેશન ફોર ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ લાઇન, ઓર્થોપેરા હાઇડ્રોજન. જે ઓર્થોપેરા હાઇડ્રોજન છે એ થિયરી યુનિવર્સિટીમાં ઘણી બધી વખત પૂછાયેલી છે. બાકી બધા ટોપિક ઉપર એક ઇક્વેશન્સ છે, નાના ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. તો આ રીતના તમારા 4 યુનિટ થયા. 4 યુનિટ, દરેક યુનિટ 14 માર્કના. તો તમને ક્વેશ્ચન થાય કે 4 યુનિટ 14 માર્ક એટલે 14 ચોક 56, 56 માર્ક્સ થયા. વોટ અબાઉટ રિમેનિંગ 14? છેલ્લો ક્વેશ્ચન તમને મિત્રો બધાને ખબર છે, ક્વેશ્ચન નંબર 5 જે છે ગુજરાત યુનિવર્સિટીમાં એ પૂછા છે એસક્યુ શોર્ટ ક્વેશ્ચનનો. શોર્ટ ક્વેશ્ચનની અંદર તમારા કેટલાક નાના ટોપિક આવે છે, જે નાના ટોપિક ડિસ્કશન કરવામાં આવે છે. 1 માર્કર ક્વેશ્ચન પણ હોઈ શકે, 2 માર્કર ક્વેશ્ચન્સ પણ હોઈ શકે છે. સો 1 માર્કર 2 માર્કર ક્વેશ્ચન્સથી તમારો છેલ્લો યુનિટ 14 માર્કનો, 5 યુનિટનું પેપર 70 માર્કનું તમારું પેપર થઈ ગયું. કેટલીક રેફરન્સ બુક જે ગુજરાત યુનિવર્સિટીના સિલેબસની નીચે અવેલેબલ છે, આ કેટલીક રેફરન્સ બુક છે એને ખાસ ધ્યાન રાખો. સો આટલી રેફરન્સ બુક ઓબ્વિયસલી નાઉડેઝ તમે બધાને ગૂગલિંગ કરતા ફાવે છે, તો ગૂગલની ઉપર ઘણી બધી રેફરન્સ બુક સોફ્ટ કોપી પર પણ મળી રહે છે. ઘણા બધા આર્ટિકલ્સ પણ તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે.
તો આ હતી તમારી સિલેબસ વિશેની માહિતી. પેપર 303 TYBASc સેમ 5 ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર 4 યુનિટ છે. આ 4 યુનિટની અંદરના કયા સબ ટોપિક છે એ બધી વિશે આપણે ચર્ચા કરી. ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ સો મચ.